નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શુક્રવારનું રાશિફળ। વૃષભ જાતકો માટે વ્યવસાયમાં રોકાણ કરવા ઉત્તમ સમય। કુંભ જાતકોને વિદેશ સંબંધિત વેપારમાં લાભ થશે। ગુજરાતી પંચાંગ અનુસાર 27 સપ્ટેમ્બર શુક્રવારે વિક્રમ સંવત 2080 ના ભાદરવા વદ પક્ષની દશમ તિથિ છે। રાહુકાળ બપોરે 1:42 થી બપોરે 3:12 સુધી છે। 27 સપ્ટેમ્બર શુક્રવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે। આજે કેટલાક પારિવારિક વિવાદોનું સમાધાન કરવાથી ઘરમાં હળવાશ અને શાંતિનું વાતાવરણ રહેશે અને તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો। તમારી સમજદારી ખર્ચમાં ઘટાડો કરશે। નેગેટિવ કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓની યોગ્ય ચર્ચા કરવી જરૂરી છે। ઉતાવળના કારણે કામ પણ બગડી શકે છે। યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી સાથે કોઈપણ રીતે સમાધાન ન કરવું જોઈએ। મહિલાઓ અને વડીલોનું સન્માન જાળવો। વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે। આવકના સ્ત્રોત રહેશે, તેથી નાણાકીય સમસ્યા ઊભી થશે નહીં। જો કે પ્રચારની પદ્ધતિઓ બદલવી પડશે। નોકરીમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, પરંતુ તમારા બોસ અથવા અધિકારી સાથેના સંબંધોને બગડવા ન દો। તમારી સમસ્યાઓના ઉકેલમાં પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે। પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવાની યોજના બનાવી શકાય છે। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પરિવારના કોઈપણ સભ્યને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે, તેથી તેમની ખાસ કાળજી લેવી જરૂરી છે। લકી કલર નારંગી। લકી નંબર 2। વૃષભ રાશિ। પોઝિટિવ સુખદ ગ્રહોની સ્થિતિ બની રહી છે। જે કામ લાંબા સમયથી અટવાયેલા કે અટકેલા હતા તે આજે થોડી મહેનતથી પૂર્ણ થઈ શકે છે। અભ્યાસ કરી રહેલા યુવાનોને તેમના અભ્યાસને લગતી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળશે। નેગેટિવ કેટલાક પડકારો આવશે। શાંત ચિત્તે સમસ્યાનો ઉકેલ લાવો। વરિષ્ઠ સભ્યોના અભિપ્રાય પર પણ ધ્યાન આપો। આજે પ્રોપર્ટી કે વાહન સંબંધિત કોઈપણ કામ મુલતવી રાખો, કારણ કે આ સમયે ગ્રહોનું સંક્રમણ આ કાર્યો માટે અનુકૂળ નથી। વ્યવસાય કોઈપણ નવા વ્યવસાય સંબંધિત રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે। સ્ટાફ અને કર્મચારીઓનો પણ સંપૂર્ણ સહયોગ મળશે। નોકરીમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થશે, પરંતુ બોસ અને વરિષ્ઠ અધિકારીઓની મદદથી ઉકેલ પણ મળી જશે। ઘરમાં યોગ્ય અનુશાસન અને વ્યવસ્થા જાળવો। પ્રેમ સંબંધોમાં કોઈપણ પ્રકારની ગેરસમજ અંતર વધારી શકે છે। સ્વાસ્થ્ય તમારા આહાર અને દિનચર્યા પ્રત્યે બેદરકાર ન રહો, આ કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે। યોગ, કસરત વગેરેને પણ તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો। લકી કલર સફેદ। લકી નંબર 3। મિથુન રાશિ। પોઝિટિવ દિવસ તમારી ઈચ્છા પ્રમાણે પૂરો થશે। કલાત્મક કાર્યોમાં રુચિ રહેશે। તમે તાજા અને તણાવમુક્ત રહેશો અને તમારી અંદર નવી ઉર્જા અનુભવશો। પરિવારના અવિવાહિત સભ્ય માટે લગ્ન સંબંધિત મામલાઓ ઊભી થઈ શકે છે। નેગેટિવ ધૈર્ય રાખવું પણ જરૂરી છે। કેટલીકવાર તમે ઈચ્છિત કામ ન થવાને કારણે પરેશાન થાવ છો। તમારા નજીકના સંબંધોમાં વિશ્વાસ રાખવાથી તમારા સંબંધો વધુ મજબૂત થશે। તમારી ક્ષમતા કરતાં વધુ ખર્ચ અથવા ઉધાર પણ તણાવનું કારણ બની શકે છે। વ્યવસાય આ ખૂબ જ સતર્ક અને સક્રિય રહેવાનો સમય છે। વ્યાપાર સંબંધિત મહત્વપૂર્ણ સોદો થશે, પરંતુ માર્કેટિંગ સંબંધિત કામમાં નુકસાન થવાની સંભાવના છે। નોકરિયાત લોકોની અધિકારીઓ સાથેની મિત્રતા ફાયદાકારક રહેશે। તમે તમારા મનપસંદ પ્રોજેક્ટ પણ મેળવી શકો છો। ઘરની વ્યવસ્થાઓને લઈને પરિવારના સભ્યો વચ્ચે થોડો તણાવ રહેશે। પ્રેમ સંબંધો બદનામીનું કારણ બની શકે છે, તેથી સાવચેત રહો। સ્વાસ્થ્ય તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો। વધુ પડતા વિચારો અને નકારાત્મક વિચારોને કારણે તમે આત્મવિશ્વાસની કમી અનુભવી શકો છો। લકી કલર નારંગી। લકી નંબર 5। કર્ક રાશિ। પોઝિટિવ આ આત્મનિરીક્ષણનો સમય છે।
તમારી જાતને ફિટ અને એક્ટિવ રાખો. આ તમારી વિચારવાની શૈલીને વધુ વધારશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ રહેશે. તમારામાં કંઈક સારું શીખવાની અને કરવાની તીવ્ર ઈચ્છા હશે. નેગેટિવ પરંતુ તે પણ ધ્યાનમાં રાખો કે તમારું કામ શ્રેષ્ઠ રીતે કરવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પણ જરૂરી છે. વાતચીતના સ્વરમાં થોડી નરમાઈ જાળવી રાખો. બાળકોની સમસ્યાઓ સાંભળો અને તેનો ઉકેલ લાવો. વ્યવસાય ખાદ્યપદાર્થો સંબંધિત નોકરી શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. બીજી ઘણી નવી તકો પણ મળશે. ઓનલાઈન પ્રવૃત્તિઓમાં કામ કરતા લોકોએ તેમનો ડેટા સુરક્ષિત રાખવો જોઈએ. તમારે સરકારી નોકરીમાં ક્યાંક વિશેષ ફરજો કરવી પડી શકે છે. ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કસરત અને યોગને તમારા જીવનનો એક ભાગ બનાવો. લકી કલર લાલ. લકી નંબર 2. સિંહ રાશિ. પોઝિટિવ કોઈ પણ પડકાર અથવા સ્પર્ધાથી ડરશો નહીં, કારણ કે તમારી જીત નિશ્ચિત છે. તમારી પસંદગીનું કોઈ પણ કાર્ય પૂર્ણ થવાનું છે. તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે તમારા પ્રતિસ્પર્ધીઓ પરાજિત થશે. વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ રહેશે. નેગેટિવ ધ્યાનમાં રાખો કે અન્ય વ્યક્તિના કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે. પારિવારિક બાબતોમાં બીજાને દખલ ન કરવા દેવાની સલાહ રહેશે. સરકારી બાબતોમાં બેદરકારી ન રાખો. થોડી સાવધાની તમને સુરક્ષિત રાખશે. વ્યવસાયની યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે તમે વિશેષ પ્રયત્નો કરશો. વ્યાપારમાં સરકારી કામો સાથે જોડાયેલા કાર્યો પૂર્ણ કરવાની નીતિ સફળ થશે. ભાગીદારી સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી આજે થોડી રાહત મળશે. ઘરની સુખ સુવિધાઓ સંબંધિત વસ્તુઓની ઓનલાઈન ખરીદીમાં સમય પસાર થશે. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી બચવા માટે તણાવ અને થાકને હાવી ન થવા દો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. કન્યા રાશિ. પોઝિટિવ કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. પરિવારને લગતા તમારા દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણય દરેક માટે ફાયદાકારક સાબિત થશે. તમને તમારી કોઈપણ સમસ્યાનું સમાધાન પણ મળી જશે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ યોજના બની રહી હોય તો તેને તરત જ લાગુ કરો. નેગેટિવ વિદ્યાર્થીઓએ આ સમયે પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેનાથી તમને બિનજરૂરી ખર્ચાઓ પણ થશે, જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. કોઈપણ જગ્યાએ વાતચીત કરતી વખતે તમારા ગૌરવનું ધ્યાન રાખો. વ્યવસાયિક લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખો. કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કે નવું કાર્ય શરૂ કરવા માટે અત્યારે સમય અનુકૂળ નથી. નોકરિયાત લોકોને ઓફિસિયલ કામકાજમાં બદલાવના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. કોઈ ખાસ નિર્ણય લેવામાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ લેવી ફાયદાકારક સાબિત થશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય તમે શારીરિક નબળાઈ અનુભવશો. પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. લકી કલર લીલો. લકી નંબર 5. તુલા રાશિ. પોઝિટિવ સંજોગો પ્રમાણે તમારું પ્લાનિંગ કરો, તેનાથી કામને વ્યવસ્થિત રીતે પાર પાડવામાં મદદ મળશે. આ સમયે કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળશે. પડોશમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવાથી લોકો સાથે સંપર્ક વધશે. નેગેટિવ જમીન, વાહન વગેરેની ખરીદી માટે લોન લેવાની યોજના બની શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં. આ ફક્ત તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરશે. પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. ઘરના નાના સભ્યો સાથે પણ યોગ્ય તાલમેલ જાળવો. વેપારમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. મહિલાઓને લગતા વ્યવસાયમાં સફળતા મળશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં સફળતા મળવાની વાજબી તકો છે. નોકરી કરતી મહિલાઓને તેમની પસંદગી મુજબ કામનો બોજ મળવાથી રાહત અનુભવાશે. તમારી પારિવારિક જવાબદારીઓને સમજો અને તેને દિલથી પૂરી કરો. સ્વાસ્થ્ય પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમારી ખાનપાન અને દિનચર્યા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. લકી કલર આસામની. લકી નંબર 7. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ તમારી દિનચર્યામાં કરેલા ફેરફારો યોગ્ય પરિણામ આપશે. તમને કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળશે.
આધ્યાત્મિક અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં પણ રસ અને શ્રદ્ધા વધશે. પરિવારના અવિવાહિત સભ્યને લગ્ન સંબંધિત યોગ્ય સંબંધ મળશે. નેગેટિવ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. જો કે, ધીરજ અને સમજદારી સાથે, તમે ટૂંક સમયમાં પરિસ્થિતિને સામાન્ય બનાવશો. કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવી લેવાની ખાતરી કરો. વ્યવસાય આ સમયે વેપારમાં ખૂબ જ મહેનતુ અને સતર્ક રહેવાની જરૂર છે. જો કે, સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થશે. જનસંપર્ક વધુ વિસ્તૃત કરો. ઓફિસના કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં તમે સફળ થશો. વિવાહિત જીવન સુખદ અને આનંદમય રહેશે. સ્વાસ્થ્ય તમારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવો. બિલકુલ બેદરકારી ન રાખો અને યોગ્ય સારવાર લો. લકી કલર લાલ. લકી નંબર 1. ધન રાશિ. પોઝિટિવ આજનો દિવસ વિશેષ ફળદાયી રહેશે. તમારા આત્મવિશ્વાસને જાળવી રાખીને, તમે તમારા કાર્યને શ્રેષ્ઠ રીતે કરી શકશો. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો અને અટકેલા કામ પૂર્ણ થતાં તમારા મનમાં સંતોષ રહેશે. નેગેટિવ મિત્ર કે સંબંધી સાથે જોડાયેલી કેટલીક નકારાત્મક બાબતો પ્રકાશમાં આવશે. તમારું મનોબળ મજબૂત રાખો અને તણાવને કારણે કોઈ પણ કામ મુલતવી રાખવાનો પ્રયાસ ન કરો. ધીરજ રાખો. કોઈ ચોક્કસ નિર્ણય લેવાનું ટાળો. વ્યવસાય કાર્યક્ષેત્રમાં કોઈ નિર્ણય લેતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિ વધુ સારી થવાની અપેક્ષા રાખશો નહીં. મીડિયા અને ઓનલાઈન સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. માર્કેટિંગનું કામ નિયત સમયમાં પૂર્ણ થશે. વ્યસ્ત હોવા છતાં તમે ઘર અને પરિવારને પ્રાથમિકતા આપશો. પરિવારના સભ્યો સાથે મનોરંજન અને મોજમસ્તીમાં પણ થોડો સમય પસાર થશે. સ્વાસ્થ્ય અનિયમિત દિનચર્યાના કારણે સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ થશે. શિસ્ત જાળવવી ખૂબ જ જરૂરી છે. લકી કલર પીળો. લકી નંબર 5. મકર રાશિ. પોઝિટિવ દિનચર્યા સારી રીતે વ્યવસ્થિત રહેશે. ખાસ લોકો સાથે બનેલા સંપર્કો લાભદાયી રહેશે. યુવાનોને કોઈ પણ સ્પર્ધામાં સફળતા મળવાની ઉચિત સંભાવના છે. ધાર્મિક કાર્યો તરફ વધતો ઝોક તમને શારીરિક અને માનસિક રીતે સકારાત્મક રાખશે. નેગેટિવ આજે જમીન સંબંધિત કોઈ કામ કે રોકાણ કરવાથી બચવું સારું રહેશે. ક્રોધ અને ઉતાવળ પર નિયંત્રણ રાખો. નહીંતર કરેલું કામ બગડી શકે છે. કોઈ પણ કાર્યક્રમ વગેરેમાં ભાગ લેતી વખતે તમારી ગરિમાનું ધ્યાન રાખો. વ્યાપાર વર્તમાન ધંધાકીય પ્રવૃત્તિઓમાં થોડું સતર્ક રહેવાની જરૂર છે. કેટલાક નવા વ્યવસાયિક સંપર્કો બનશે, જે તમારા વ્યવસાય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઓફિસમાં કોઈ સહકર્મીને કારણે તમારા કામમાં અડચણ આવી શકે છે. કોઈ ઘરેલું મુદ્દાને લઈને સભ્યો વચ્ચે ઝઘડો થઈ શકે છે. પરંતુ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. તમને તમારા લવ પાર્ટનરને મળવાની તક મળશે. સ્વાસ્થ્ય તમે માનસિક અને શારીરિક રીતે થાક અનુભવશો, તેથી ધ્યાન વગેરે માટે થોડો સમય કાઢવો જરૂરી છે. લકી કલર બદામી. લકી નંબર 9. કુંભ રાશિ. પોઝિટિવ આજે કેટલાક પૈતૃક કામનો ઉકેલ આવવાની સંભાવના છે. અભ્યાસ કરતા યુવાનોને તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ મળશે અને તેમની હિંમત અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમે હૃદયપૂર્વક અને માનસિક શાંતિનો અનુભવ કરશો. નેગેટિવ નકામી ચર્ચાઓ પર ધ્યાન ન આપો. નેગેટિવ પરિસ્થિતિઓમાં નર્વસ થવાને બદલે તેનો ઉકેલ શોધો. આળસ તમારા માટે અવરોધોનું કારણ બનશે. બીજાના મામલામાં વણમાગી સલાહ ન આપો, નહીં તો તમારા માટે કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે. વ્યવસાયિક કાર્યોમાં કોઈ કારણસર અવરોધો આવી શકે છે. પરંતુ આ સમયે સ્ટ્રેસ લેવા કરતાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. વિદેશ સંબંધિત વેપારમાં લાભ થશે. નોકરી કરતા લોકોએ ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં તણાવ ન આવે તેનું ધ્યાન રાખવું. નાની નાની નકારાત્મક બાબતો વિવાહિત જીવનમાં અશાંતિ પેદા કરી શકે છે. સ્વાસ્થ્ય શરીરમાં દુખાવો અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. લકી કલર વાદળી. લકી નંબર 8. મીન રાશિ. પોઝિટિવ સંતાનોને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થવાથી શાંતિ અને પ્રસન્નતા મળશે અને આ ખુશીનો આનંદ માણવા માટે પરિવાર સાથે પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે.
જો સંબંધમાં કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તેને સમયસર ઉકેલવાથી સંબંધ ફરી મધુર બનશે. નેગેટિવ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં ફસાઈને પોતાની કારકિર્દી સાથે સમાધાન ન કરવું જોઈએ. પડોશને લગતા બિનજરૂરી વિવાદોમાં પોતાને સામેલ ન કરો. આજે કોઈ પણ પ્રકારની યાત્રા ટાળો. વ્યવસાયિક જવાબદારીઓ નિભાવવામાં ઘણા પ્રયત્નો કરવા પડશે. તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. પરંતુ તમે તમારા ડહાપણ અને આત્મવિશ્વાસથી તેમને સફળ થવા દેશો નહીં. મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ વધુ અપગ્રેડ કરવાની જરૂર છે. લવ પતિ પત્નીના સંબંધોમાં નિકટતા આવશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય પરિવારના કોઈપણ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે અને તમે તેમની સંભાળ રાખવામાં ઘણો સમય પસાર કરશો. લકી કલર કેસરી. લકી નંબર 3. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.